બગડાણા ગામ, બગડ નદી, બગદાલમ ઋષિ, બગડેશ્વર મહાદેવ અને બાપા બજરંગદાસ. ભાઈ બગડાણા ધામની વાત કરી રહ્યો છું, બજરંગદાસ બાપાની, જ્યાં રસોડાની અંદર લાખો માણસોનું જમણવાર બનતું હોય અને રોજે હજારો માણસો જમતું હોય ને પૂનમ હોય ને મિત્રો અને ગુરુ પૂર્ણિમા હોય ત્યારે લાખો માણસો જમતું હોય તે રસોડામાં તમને લઈને આવી ગયો છું મિત્રો. એક પણ ગેસનો બાટલાનો ઉપયોગ નથી થતો, બધું લાકડા ઉપર જ બને છે. આજની તારીખે તમે કોઈ પણ જગ્યાએ જાઓ આવું રસોડું તમને ક્યાંય જોવા નહીં મળે. આ જે અત્યારે જે શાક બની ગયું છે ને એ શાક કાઢે છે. એક તપેલું છે 2000 માણસની રસોઈનું છે, એવા કેટલાય તપેલા ભરીને શાક અહીંયા નીકળતું હોય છે. મિત્રો ભાતની વાત કરો ને તો અહીંયા ભાતનો ભંડાર હોય છે રોજે રોજ. અને મિત્રો જ્યારે તમે બગડાણા આવો ને ત્યારે એકવાર પ્રસાદ લેજો. આ જો આ રોટલી સાધુ રોટલી બની રહી છે અને તમે જોવો ને એટલે એકદમ સોફ્ટ રોટલી બને છે. ને જ્યારે તમે બગડાણા જાઓ ટેસ્ટ કરશો ને તો તમને ખ્યાલ આવશે પ્રસાદનો. અને સાહેબ અહીંયા ગાંઠિયા પણ રોજે રોજના તાજા બનાવવામાં આવે છે. અને વાત કરું ને તો લાડવા અહીંયા ટન મોઢે બનાવવામાં આવે છે. 1 કિલો 2 કિલો નહીં, ટન મોઢે બનાવવામાં આવે છે, તમે જોઈ શકો છો. અને રોજે રોજ અહીં બકાલું બધું સાફ થાય છે. અને લગભગ રોજ 3 થી 4 હજાર માણસો સ્વયંસેવકો હોય છે. અને અત્યારે જો પ્રસાદ તૈયાર થાય ને એટલે બધા મંદિરોમાં ધરવા જતો હોય છે. અને પ્રસાદ ધરાઈ જાય એટલે 11:30 ભોજન સમારંભ શરૂ થાય છે. અને હું આવી ગયો છું બાપાના સમાધિ મંદિરના દર્શન કરવા. તમને આ રીલ કેવી લાગી? બહુ સારી લાગી હોય તો